નમસ્કાર મિત્રો, આંગણવાડી ભરતી રિઝલ્ટ મિત્રો 2025 ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો ખાસ જે પણ આંગણવાડી ભરતી 2025માં બહેનોએ ફોર્મ ભર્યું છે એમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. ટૂંક જ સમયમાં મિત્રો તમારું મેરિટ જાહેર થવા જઈ રહ્યું છે. મિત્રો ખાસ ટૂંક જ સમયમાં તમારું મેરિટ જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામ પણ તૈયાર થઈ ગયું છે. અને મિત્રો હવે જે આંગણવાડી ભરતી 2025 જે છે એમાં આગળની પ્રોસેસ શું રહેશે, એટલે કે પ્રક્રિયા શું હવે થશે એ મિત્રો આજે આપણે આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો. જે પણ આંગણવાડી ભરતીમાં રસ ધરાવે છે એ બધાએ આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. તમને ખૂબ જ ઉપયોગીની માહિતી આપણે ટેલિગ્રામ ચેનલમાં અને આપણી આ ચેનલ ઉપર તમને મળતી રહેશે. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો તમને આંગણવાડી ભરતીને લગતી બધી જ માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આંગણવાડી ભરતી 2025 સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ કે એમનું ટાઈમ ટેબલ શું છે. આંગણવાડી ભરતી એટલે કે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા જે પ્રોસેસ થઈ રહી છે એમાં હવે કેટલે તમારી પ્રોસેસ પહોંચી ગઈ છે એના વિશે જોઈએ. સૌ પ્રથમ મિત્રો આંગણવાડી ભરતીની ઓનલાઈન અરજી તમારી 8/8/2025ના રોજ તમારે ઓનલાઈન ફોર્મ શરૂ થયા હતા, જેને મિત્રો 30/8/2025 સુધી તમારા ઓનલાઈન ફોર્મ સબમિટ થયા હતા. એટલે કે મિત્રો અંદાજે 23 દિવસ તમને આપવામાં આવ્યા હતા આંગણવાડી ભરતીમાં. જો તમે રસ ધરાવતા હોય અને ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો 8/8 થી 30/8/2025 સુધી તમારા ઓનલાઈન ફોર્મ સબમિટ થયા હતા. આ મિત્રો પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. પછી મિત્રો હવે શું બીજું સ્ટેપ શું આવે એ તમને જોઈએ. તો મિત્રો બીજું સ્ટેપ એ હતું કે સીડીપીઓ ખાસ મિત્રો સીડીપીઓ દ્વારા એટલે કે સીડીપીઓ શ્રી દ્વારા ઓનલાઈન સ્કૂટીની તૈયાર કરવામાં આવ્યું હતું. એટલે કે એનો સમય કેટલો હતો તો મિત્રો 31/8/2025 થી મિત્રો ખાસ કેટલો 31/8/2025 થી 9/9/2025 સુધી, એટલે કે અંદાજે 10 દિવસ મિત્રો આપવામાં આવ્યા હતા સ્કૂટીની માટે સીડીપીઓને. તો મિત્રો આ પણ પ્રોસેસ સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. મિત્રો હવે ત્રીજું સ્ટેપ આવે છે મિત્રો પીઓ શ્રી દ્વારા. ખાસ મિત્રો પીઓ શ્રી દ્વારા મેરિટ ખરાઈ અને જનરેશન મિત્રો, એટલે કે મેરિટની તમારી જે પ્રોસેસ હવે થવાની જઈ રહી છે એમાં શું પ્રક્રિયા આવશે. તો મિત્રો દાખલા તરીકે તમારા એક ગામમાં જે તમારી ભરતી બહાર પડી હોય, જે ગામમાં જગ્યા હોય એમાં એક ગામમાં દાખલા તરીકે 12 ફોર્મ ઓનલાઈન સબમિટ થયા છે. એમાં સૌથી વધારે કોના એનું મેરિટ બનશે એ જે ધોરણ પ્રમાણે એનું મેરિટ બનીને સૌ પ્રથમ કોનું નામ આવે છે એ મિત્રો લિસ્ટ તૈયાર થશે. જે આ લિસ્ટ તૈયાર થશે એના પ્રમાણે તમારા નામ બધાના મિત્રો આવશે. ખાસ એવું નહીં હોય કે એકનું જ નામ આવશે, બધાના જ નામ તમને દેખાડશે કે કોનું નામ છે અને આપણા ગામમાં કોને ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, કોનું ફોર્મ રિજેક્ટ થયું છે એ બધી જ મિત્રો તમને ઓનલાઈન જે આપણે વેબસાઇટ હશે એ મિત્રો તમને આપણે બતાવશું પછી જ્યારે મેરિટ જાહેર થશે ત્યારે. તો મિત્રો ખાસ આપણી ચેનલ પર તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. એટલે કે મિત્રો તમને બધી જ માહિતી આપણે તમને આપશું. તો એમાં તમારા જેના મેરિટમાં નામ આવ્યું હશે, ન આવ્યું હોય, શેના કારણે રદ થયું એ બધું જ મિત્રો તમને કોષ્ટકમાં આપેલું હશે. એટલે કે તમને આ જે મેરિટ અને ખરાઈ એટલે કે જનરેશન એના 10 દિવસ આપવામાં આવેલો છે. એટલે કે 10/9/2025 થી 19/9/2025 સુધી આ સમયગાળો આપવામાં આવ્યો છે. એટલે કે મિત્રો તમારું પરિણામ મેરિટ ટૂંક જ સમયમાં જાહેર થઈ જશે મિત્રો. આવું ખાસ મિત્રો ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હવે તમને જે ટાઈમ આપવામાં આવ્યો હતો એ નજીક આવી ગયો છે. હવે મિત્રો ચોથું સ્ટેપ જોઈએ તો ઓનલાઈન અપીલ. ખાસ મિત્રો ઓનલાઈન અપીલ એનો સમયગાળો શું હતો તો મિત્રો 20/9/2025 થી 29/9/2025 આપવામાં આવ્યો છે. એટલે કે ઓનલાઈન તમારે કાંઈ કોઈ અપીલ હોય તો મિત્રો તમે આ તમને સમય આપવામાં આવશે કે 20/9/2025 થી
29/9/2025 એટલે કે 10 દિવસ તમને આપવામાં આવશે. ઓનલાઈન અપીલ તમે કરી શકો છો. કાંઈ પણ તમને એવું લાગતું હોય તમારા પરિણામમાં કે કાંઈ તમને અલગ તમારું જો પરિણામમાં કોઈ ખોટ અથવા તો કંઈક પરિણામ ખોટું હોય કે કાંઈ તમને પ્રશ્ન હોય તો મિત્રો તમે ઓનલાઈન અપીલ 20/9/2025 થી 29/9/2025 સુધી એટલે કે 10 દિવસ તમને આપવામાં આવશે. પાંચમું સ્ટેપ જોઈએ તો મિત્રો અપીલ નિકાલ એટલે કે તમે જો ઓનલાઈન અપીલ કરી છે તો એનો નિકાલ તો કરવો પડશે ભરતી બોર્ડ દ્વારા. તો એનો સમયગાળો મિત્રો 30/9/2025 થી 9/10/2025 સુધી એટલે કે એમનો પણ 10 દિવસ તમને ટાઈમ આપવામાં આવ્યો છે. હવે મિત્રો છઠ્ઠા ક્રમે જોઈએ તો પ્રમાણપત્રી એટલે કે પ્રમાણપત્ર ચકાસણી. જો તમારું મેરિટ જાહેર થઈ જશે, રિઝલ્ટ આવી જશે એટલે કે તમને પ્રમાણપત્ર ચકાસણી માટે તમને તાલુકા પંચાયત બોલાવવામાં આવશે. ત્યાં તાલુકા પંચાયતે તમને બોલાવવામાં આવે ત્યાં તમને તમારા ડોક્યુમેન્ટ મિત્રો ખાસ એક બાબત આપણે એનો પણ વિડીયો બનાવશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા અને શું એમાં કરવાનું રહેશે. જે તમે ઓનલાઈન ડોક્યુમેન્ટ લઈ જાઓ એમાં શું શું કરવાનું રહે અને કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈ જવા પ્રમાણપત્ર ચકાસણી માટે એ પણ આપણે અલગથી એક વિડીયો તમને બનાવી આપશું આપણે આ ચેનલ ઉપર. તો મિત્રો પ્રમાણપત્ર ચકાસણી 10/10/2025 થી 19/10/2025 એટલે કે 10 દિવસનો ટાઈમ આપવામાં આવેલો છે. હવે સાતમા ક્રમે જોઈએ તો મિત્રો હાજર થવા માટે તમને મિત્રો એક ટાઈમ ટેબલ આપી દીધું છે. હાજર થવા માટેનો તમને ટાઈમ આપ્યો છે કે 20/10/2025 થી 18/11/2025 એટલે કે 30 દિવસ આપવામાં આવ્યો છે. મિત્રો આ આપણે જે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા જે પરિણામ એટલે કે ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે એના આધારે મિત્રો તમને આ બધી જ માહિતી આપણે આપી છે. ખાસ મિત્રો યાદ રાખજો તમને આપણે કોને આધારે આપણે માહિતી આપી છે તો મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા જે તમને ટાઈમ ટેબલ આપવામાં આવ્યું હતું એ ટાઈમ ટેબલ આપણે તમને પ્રસ્તુત કર્યું છે. મિત્રો આ ભરતી બોર્ડ દ્વારા ટાઈમ ટેબલ આપવામાં આવેલું હતું અને આપણે તમને જણાવ્યું છે. હવે ભરતી બોર્ડ આ જે ટાઈમ ટેબલ ઉપર કેટલું ચાલી રહ્યું છે એટલે કે જે ટાઈમ ટેબલ આપ્યું છે એના પ્રમાણે ચાલે છે કે નથી ચાલતું એ તમને મિત્રો આવનારા દિવસોમાં ખબર પડી જશે. મિત્રો તો ખાસ મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ જ સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દો અને વધારે તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લો. તમને મિત્રો અવનવી ભરતીને લગતી માહિતી તમને આપણે આ ચેનલ ઉપર મળતી રહેશે. બાકી મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. આપણે તમારી કોમેન્ટનો જવાબ આપવા પ્રયત્ન કરશું. તો જય હિન્દ મિત્રો.